સુરતમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. સુરતના રાંદેર ઝોન દ્વારા અડાજણ આનંદ મહલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા. ઉનાળાની સિઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના મસાલા ભરે છે તે માટે આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી હળદર, લાલ મરચું, ધાણાજીરું સહિતના મસાલાઓના સેમ્પલ લીધા અને આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા. જો સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે. HS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. કઈ રીતની કામગીરી ફૂડના સેમ્પલ માટેની કરવા જઈ રહી છે? હાલમાં મરી મસાલાને જે ભરવાની સિઝન ચાલે છે ઘરોમાં, એટલા માટે મરી મસાલાના સેમ્પલની લેવાની કામગીરી સુરત કોર્પોરેશનના વિસ્તારમાં દરેક ઝોનોમાં કામગીરી ચાલી રહી છે. કેટલી ટીમ હાલમાં 6 ટીમો જેવી છે જે દરેક ઝોનોમાં જઈને કામગીરી. આપ કઈ જગ્યા પર સેમ્પલ લેવા માટે ઉપસ્થિત છે? હાલમાં રાંદેર ઝોનમાં આનંદ રોડ ઉપર છે અને ત્યાંના મંડપમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે. કયા કયા મસાલાના સેમ્પલ? હમણાં મરી મસાલામાં મરચા પાવડર છે, હળદર પાવડર છે, ધાણા પાવડર બધાના સેમ્પલ લઈએ છીએ હમણાં. હવે સર વાત કરીએ તો આનું સેમ્પલનું ટેસ્ટિંગ કેટલા સમયમાં આવી છે? રિપોર્ટ બહુ જલ્દી આવી જાય છે અને જે પ્રમાણે રિપોર્ટ આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના અનુસંધાનમાં કરવામાં આવે છે.